ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત સુરત જિલ્લાની મુલાકાતે આવ્યા. સુરત એરપોર્ટ ખાતે તેમના આગમન સમયે ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ સીધા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાં તેમનો હળવો નાસ્તો કર્યો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું સુરત એરપોર્ટ પર ઉતરાણ થતાં જ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં ઉત્સાહનો માહોલ જોવાયો. એરપોર્ટ ખાતે તેમને આવકારવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરતના સાંસદો, ધારાસભ્યો, મંત્રી મુકેશ પટેલ, મેયર અને શહેર ભાજપ પ્રમુખ સહિતના ભાજપના અગ્રણી હોદ્દેદારો હાજર રહ્યા. એરપોર્ટ પર સ્વાગત બાદ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સીધા જ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા. જૂના પ્રદેશ પ્રમુખના ઘરે નવા પ્રમુખે સૌજન્ય મુલાકાત લીધી હતી અને તેમની સાથે હળવો નાસ્તો કર્યો. આ નાસ્તામાં પરંપરાગત ગુજરાતી વાનગીઓ જેવી કે મગના ખોડલા, મરચા ડુંગળીના ભજીયા અને ઘીની કેસર જલેબીનો સ્વાદ માણ્યો હતો. CR પાટીલના નિવાસસ્થાનેથી જગદીશ વિશ્વકર્માએ સુરત જિલ્લાના કાર્યકર્તાઓને મળવા માટે પણ પ્રયાણ કર્યું. તેમના પ્રવાસ દરમિયાન સુરત જિલ્લાના કડોદરા 4 રસ્તા ખાતે કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું.